જય માતાજી, રામ રામ, સીતારામ. અહીં જો આપણે આમાં ટીવી છે ને 43નું, અહીંયા બેસીને બધા ઘોડા ને ગાયું ને બધું દેખાય આમાં. આ જો અહીંયા આપણી ઓફિસ છે, આમાં ત્યાં સીસી કેમેરો લગાડેલો કારણ કે ઓલા રૂપિયા દેવા આવે ને તો ઘણા બધા 40-50 લાખ હોય એટલે મેં કીધું અહીં સીસી કેમેરો હોય ને તો કાંઈ નહીં, એટલે એવા હાટું રાખ્યો કોઈને ભૂલ ન થાય. અહીંયા પછી આપણે ઘોડાઓનો આ રૂમમાં છે જો અહીંયા બધું ફાર્મ દેખાય, એને આ ફાર્મ આપણું ઘોડાઓનું દેખાય. અહીંયા પછી જો ગીર ગાયું બેઠી, ત્યાં આવ્યા ને અહીંયા કાંકરેજ છે આ કેમેરામાં. આ પછી અહીંયા રોડ ઉપર છે જો કોઈ એમ મજૂર જાય હાલી, આ પણ રોડ ઉપર જ છે બે, એટલે કોઈ આવે તો દેખાય. પછી આ હે જીઓનું વાઈફાઈ, એવાર ને 8,500 રૂપિયા ભરવાના આમાં, અને આ જીઓનું હોય અહીં કિમોરાવનું હોય ને આ વાઈફાઈ એવા ને 8,500માં આવે ભરવાના, અને 500 ને કંઈ 52-53 ચેનલ આવે, જોવી હોય તો ત્યાં 552-53 ચેનલ આવે. અહીંયા જો આપણે ઘી કંઈક વધે મહિનામાં 2-5 કિલો એનું હોય, આ વિદેશને ગમે ત્યાં મોકલીએ, અને પ્યોર ક્વોલિટીનું જોઈએ ઘી, આમ કાચની બરણી હોય, અને આ એને પેકિંગ કરવાના હોય, એને આ બધા છે ને એને પેકિંગ કરવાના હોય. અહીંયા પછી આપણો રૂમ છે, આ સેટી હોય, મકાન તો જૂના છે, તો મકાનને શું કરવું આપણે, એનું મકાન તો બહુ જૂના છે, મારા મોટા બનાવ્યા હતા. ત્યાં પછી આપણી જો ખટારા પીડા 1 અને 2 3, 3 ને 2 5, 5 ને 1 6, 6 ને 1 7 અને 8, 9 ને 10, 11 ને 12 ખટારા હતા. પછી તો અહીંયા જેસીબી પીડ્યું. હા, આ જેસીબી છે, બુલેટ છે, અહીંયા 88 છે, આ બધા અહીંથી 8 હતા. અને આ આપણે નાના હતા તેદીનો ફોટો છે જો, એને હું દીપડું જેવડ્યો હતો ને તેદીનો હતો, 18 વર્ષનો ફોટો હોય તેદીનો ભળવી આવ્યો કોઈ. અહીંયા મૂર્તિઓ હોય મહાદેવની, ને આ બધા જો આ જીઓના અહીંયા પીડા આપણે ભરી આવ્યા ને એના રૂપિયા એવું. હા ભાઈ, એ વાર ને એમાં એવું છે. આ આપણું ઘર છે, આમ સોફા સેટું છે, આવા ત્યાં સોફા સેટું છે, અહીંયા ફ્રીજ છે, અહીંયા ડાઇનિંગ ટેબલ છે, આમાં કોઈ બેસતું નથી. આ જો માખીઓ મસરને મારવાનું, એના આમાં કંઈ માખીઓ મસરને આવે ધબ્યા રાખે. ડાઇનિંગ ટેબલ આમ કાચનું જો, એના કાચનું છે, આમાં કોઈ ખાવા નથી બેસતું. રોગું વિટોરીને મૂકી દીધું, ખુડસ્યું એક રોગું વિટોરીને મૂકી દીધું. ત્યાં આપણે રસોઈ ઘર છે હમણાં, હા આપણી ગાડી પડી દો એને હમણાં આને કાઢ્યું બારણે, નકર તો સીપ જ કાઢીએ. ત્યાં ડુંગળી પડી રામ લખન હાટું, ત્યાં જો આપણું બુલેટ પડ્યું 1953નું હોય, એને બુલેટ પડ્યું. ત્યાં વલે ને આપણું એના 60-10 ગમે ત્યાં મૂકો એટલે હાન થાય ત્યાં વાહે 7 5 હાલતા હોય, ક્યાં તો 14 દાંતી, અને માંડવી પડતું હોય ને એટલે 10 હેરને ઓલો ભાઈ 4 હારું પાડે, સાંજે 30 વીઘાને પાડી નાખે હરખું હાલે તો અહીંયા મહાદેવ રાખ્યા મોર, એટલે કાંઈ થાય કરે તો એ જ મોર હોય તો એને જ થાય, આપણે કાંઈ ન થાય. જો એમાં છે ટ્રેક્ટરમાં છે, બુલેટમાં છે, આમાં છે, એના અહીંયા સ્કોર્પિયોમાં છે. પછી આપણે જઈએ આગળ, અહીંયા સીપ પડી ને આને આપણે મોટરસાઇકલના ઝાંકીએ ગમે ને. અહીંયા જો શંકર હતો ઉખડી ગયો, એના આમાંથી ઉખડી ગયો. હા તો આને તો બહુ હાલવાનું, મોટરસાઇકલને ફેરવું. અહીં ગાયોનું ખાણ પીડ્યું, ત્યાં મોટરસાઇકલો પડી જો 2, એના 2 પડી. પહેલાં નાના હતા દીદી હતું નહીં કે હવે કોઈ એમાં ઘટે નહીં કે એવું જો ગાડી પડી અહીં. ને હવે અહીંયા આપણો ગેટ છે, આમ મહાદેવને રાખ્યા, આમ આ બાજુ છે જો, અહીંયા આપણી રામ લખનની ગાડી પડી જો. આમાં એને કાલ ઓલું એક બેલ તેલ આવે ને એ માર્યું, પછી આ ગાડું લે હાજરનું, ગાડું લે 15,000નું. તમારે ઘરસીભાઈ છે ને એની પાસેથી ભેટકડીમાંથી ના ધૂંહરી કરાવી, પછી ગુંદીની જો ધૂંહરી આવી 3,000ની, તેના કાં ધૂંહરી છે 3,000ની આવે, પણ બનાવી 40 આમ મિસ્ત્રીએ જો આ ડિઝાઇન ને એને કાંઈ ડિઝાઇન ને એ બધું કરાવ્યું,
એને કે 3000 રૂપિયામાં વ્યવહાર ને કે દોહરી ને ગણાયા હતા, કહેતા હતા કે રમભાઈ લઈ જાઓ. મેં કીધું ના ના ભાઈ, રામ લખનને જોતું હોય નબળું થોડું રખાય. આમાં ગાડું અહીંયા તો હિંહમનું છે ને આમાં કંઈ ભરવું નથી. નકર મેં કીધું આ ગાડું ના હાલે રામ લખનને. એવું છે. અહીં જો આપણી કાંકરેજ ઊભી આ મશીનની પર સર્વિસ સ્ટેશનનું હોય તો અહીંયા સીસી મળે. આમ તમને આગળ છે ને આપણે બતાવતા જાય. જોઈ લે અતિ સુંદર ને પહાડ ને ઊભા અહીં કાંકરેજ છે બધી. ઓલી બાજુ ગીર હજી ગીર આમ આગળ આવશે. હવે માંડવી છે આપણે ત્યાં ખાતર ઘણું પડ્યું. કાંકરેજ માતા ઊભી બધી. જો એ અમારે મહાકાલ બેઠા કે ને અહીંયા કાળ ના પણ કાળ બેઠા. ત્યાં જો હજી એક ટ્રેક્ટર પડ્યું. આ બધા એના ઓજારું છે એને હજી આ ટ્રેક્ટર એક પડ્યું અહીં ઝીણકું. એના કા સૌરાજ આને પણ ટોટલ ઓજાર છે. ટેલરથી માંડીને છે ટોટલ બધું. મોટા ટ્રેક્ટરની છે 5-6 રાપવું બધું. આ સૌરાજ છે. ટેલર તો એમ નવે નવું જ છે. સૌરાજ હાલેલું 300-400 કલાક છે. એમાં જો શંકર હતો ઉખડી ગયો અહીંયા વધારે એને કાંઈથી ઉખડી ગયો. તો બધીમાં હોય જ. ત્યાં આપણો કૂવો છે તો મોટરો હાલે. ત્યાં ગીર ગાયું છે. પછી આપણે હાવજુ બતાવીએ તમને. એવા ને હાવજુ બતાવીએ. માંડવી બહુ ભારી છે. એને માંડવી ઘણી. ત્યાં કહેવાય ને કે આ બીજો ડેલો છે. ઓલી બાજુ હજી તો આમ ઘણા કે આખું ફાર્મ રમભાઈ બતાવો તો આખું આમ શું બતાવું. જો એક આ ખૂટ છે. આ ભાઈ લઈ ગયો તો એક આપણે ત્યાં 8 ઊભા છે. એને ગાયું ફરી ગયું ને એટલે જ રાખ્યો સારો માણસ. પછી મૂકી ગયો બરબારો. એને આ એક લઈ ગયો ને અહીં તો ક્યાં તાણે નથી. ઘણા 8 ઊભા જો આમાં બેઠા. આમાં 2 ગીર છે. એને કે અમારે રાધા એને કે રાધા ને રાણી. આકોરા અમારે રામ લખન ઊભા. એને કે આકોરા અમારે જોઈ લી આવો જ ઊભા છે. રામ લખનને હોય એને કંઈ રૂપિયા ખાવાની જરૂર ન હોય. ઘોડાને એમાં ઘણા આપણને કહે કે રમભાઈ ખાઈ જાય ને આન તેન ફલાણું. મેં કીધું ભાઈ આપણા રૂપિયા કોઈ ન ખાય. આપણે વિદેશ મોકલીએ અને આપણા કોઈ ખાઈ જાય ને તો રાજનાથ સિંહ સુધી ઓળખે. આપણા કોઈ ખાઈ ના જાય. અને જેને જવું હોય ને ભાઈ ખરેખર ગા જેવું છે. જોઈ લ્યો અમારે આવો જ ઊભા છે. હાલો એ જરાક હાકી જાઓ મને. હાથ 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 હાલે જોઈ લ્યો. કોપી ટુ કોપી હાલ્યું ને હાલ 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 હાલ. એ ઉથાણ જોઈ લ્યો ઊભા એટલે ખાવો જ ઊભા આપણા. જોઈ લઈએ બે એક જ હરખું જો કોપી ટુ કોપી. બે બેલડા ને બે ભાઈઓ. એને બે બેલડા ને હા બે ભાઈઓ. ને પછી શું ઘટે આપણે બેયને ડાવ્યું ખૂટ્યું હોય. બેયને બે હોય એક દેવમણી બે બે દેવમણી હોય. એક ભમરી છે. આ તો કિસ્મતથી જ જડે. આ રૂપિયા જ ન જડે. આ 2 લાખને આપણે લઈ આવ્યા તો 2 લાખ કાંઈ ન કહેવાય. ઘણા ગયા રમભાઈ બહુ રૂપિયા દીધા. અરે આવા તમે લઈ આવો તો હજી આપણે રૂપિયા દઈએ. હજી એક દોડ ઊભી અહીં તો આવા જ જોઈએ. પણ કોપી ટુ કોપી જોઈએ. આપણે એક ભાઈ કીધા હતા કે અમે રમભાઈ આપણે 2 લાખમાં લઈએ. એક સાહેબે કહ્યું હતું પીએસ અહીં કે 5,51,000. મેં કીધું સાહેબ 11,51 તો હું આપું. આવા લઈ આવી દઈએ તો. એ મને કે આમાં 3.5 લાખ રૂપિયા રમભાઈ તને જડશે. એને એમ કે નાનો મોટો ખેડૂત છે. મેં કીધું સાહેબ રામ લખન જેવા લઈ આવી દઈએ ને તો 11,51 તો હું આપીશ. આવા જોઈએ પણ કોપી ટુ કોપી. મેં કીધું કે ના ના. મેં કીધું હા કે કેટલા વીઘા જમીન હે. મેં કીધું જમીન 100 વીઘા વવાય. મેં કીધું અહીં 50 45 વીઘા. બાકી તો પડતર હે બીજા ગામોમાં હે. મેં કીધું દંગડી નીકળે 2-3 ગામમાં હે. એવું હા ભાઈ. તેથી પૈસાવાળા એવા ને કંઈ દંગડીએ નીકળી છે. એટલે આવું છે. આમ આપણે કોઈને ખાઈ નથી જવા. ભગવાન ઘણું દીધું. તમારે કોઈને જવું હોય તો ખરેખર આ નોર્વે ગા જેવું હોય. કેમ કે નોર્વે છે એ ગા જેવું હોય. વેર હાઉસનું કામ છે. 2,88,000 રૂપિયા પગાર. ખાવું પીવું રહેવું બધું એની માથે. પણ ખાવાનું તો આપણને ન ભાવે એનું. કારણ કે ત્યાં બ્રેડ ને આ પાઉં ને એવું બધું હોય. કાબૂસ ને સબ્જી ગમે એની બનાવે તો કુકડોય બનાવે ને બોકડોય બનાવે. એટલે આપણને એ ન ભાવે. પણ યુરોપનો દેહ છે. 3 મહિના પછી તમે પૂગી જાઓ ને પછી 3 મહિને ઘરવાળીને છોકરાઓને તેડાવી શકો. 1.5-2 લાખનો ખર્ચ આવે. અથવા ઘરવાળી ગઈ હોય તો
ઘરવાળાને ને છોકરાઓને તેડાવી શકે. અને 5 વર્ષે તમને હક આપી દે. અને એવો પગાર લંડનમાં નથી તમારે. તમારા કોઈ હગાવાલા હોય ને તો પૂછી લેવું. ખાવું પીવું રહેવું ને 2,88,000 ક્યાંય ના આપે ને. એ 22 દીના 4 શનિવાર રજા હોય ને 4 રવિવાર રજા હોય. એ ખરેખર આ ગા જેવું હે ભાઈ. ને આપણે જ કહીએ બધા, જેની મેં 10 લાખ રૂપિયા એમાં બેસે અને 10 લાખ હોય ને એ જ ભરજો. નકર પછી એમાં વિઝા ફીન કપાય ને એ તમારી મારે 10 લાખ ન થાય તો અમે બદનામ થાય અને તમારા પૈસા જાય. આપણે કોઈને ખાવા નથી. અને ખાવા હોય ને એની મારે આવું કંઈ હોય ને એને ઘરે રામ લખન ને તુફાન ને ન ઊભા હોય. જોઈ લ્યો આમ હાવા જ ઊભા હું ઉપાડીને જોવે આમ કોક નીકળી જાય એટલે ત્યાંથી ભૂકા ઉડાડી નાખે. ભેરા વૈયા આવતા હોય તો આમ દુશ્મની ના આવી શકે પાસે. કે ભેગા વૈયા આવતા હોય ને તો મારી નાખે કોકને મારવા આવે તો આપણે. એટલે એવું હે ભાઈ ને ખરેખર એક ઓલું ઓછા પૈસા હોય તો સબમેરિયા ગા જેવું હે. એમ પગાર નથી એમાં 750 યુરો હોય ને. આવું નોર્વે કા ને એમાં તો 3,000 યુરો હે. 3,000 યુરો ને આપણા થાય 2,88,000. પછી એમાં થોડા ઘણા વધઘટ થતા હોય. અને બાકી જેની મેરે અમારું ભાઈ 10 લાખ હોય ને એ જ નોર્વેનું કરજો. ન હોય ન કરતા. કારણ કે પછી તમે હુરિયા સડો ને અમને સડાવો ખોટા. એ વારના કે તમારા પૈસા જાય ને અમારી ઇજ્જત જાય. આપણે કંઈ પૈસા હટવા તમને નથી મોકલતા. પૈસા આપણે પહેલાં રોગા મોકલતા. હવે એજન્સીવાળા આપણે 50,000 આપે હતી. 50 ગણાય આપણે તો. ગાયું ઘોડાને ગરીબને દેહું મોજ. અને જવું હોય તો એમાં એ વારના કે જવું હોય ને તો તમારે એમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સડતી અને મેરેજ સડતી. મેરેજ હોય તો, ન હોય તો નથી જોતું. અને એક ફોટો એવા ને કે એક ફોટો જે એ જોઈએ તો 10-12 ફોટા, પણ અટાણે અમારે એક જ જોતો હોય રજિસ્ટર ટાણે. 35, 45, 80 ફેસ દેખાય ને એવો. અને જવું હોય તો આપણો મોબાઈલ નંબર છે 98-252-053-90. રામભાઈ સિસોદિયા નામ છે. ગામ કોણવદર, તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત, ભારત. કારણ કે આમાં મારવાડી ઘણા ગુજરાતી સમજે. અને જવું હોય ને એ જ ફોન કરજો ભાઈ. કોઈ વાવડ કાઢવા ફોન જ ન કરતા. અમે હાજા નરવા છે ને હાજા નરવા ન હોય ને તો તમે કંઈ હાજા ન કરી દેવાના હોય. આ નંબર હું એવા હાટો આપું. આ કોઈને વિદેશ જવું હોય ને તો એવા હાટો. આ અમે વાવડ કાઢવા નથી દેતા. ઘણાક વાવડ કાઢે કે ભાઈ રમભાઈ એમ તમારા વિડીયા જોઈએ બહુ મજા આવે, ભારી મજા આવે. બળદું ગાયું ઘોડા તમે હંમેશા સાચું બોલો. અમુક આપણી 9 વર્ષથી આ ચેનલ જોવે તો એને મારા નંબર નથી. કારણ કે ગીર ગાય 53 છે ને આપણી ચેનલ બીજી હિન્દીમાં એ 9 વર્ષથી આવે. તે ગમે એટલા વર્ષથી કોઈ 5 વર્ષ જોઈએ ને કોઈ કે 10 વર્ષથી. અને તમે બોલો કાંઈ એમ સત્ય. એટલે આપણે બોલવું સત્ય છે. પણ તમે વાવડ ન કાઢતા. એક વાવડ ન કાઢતા અમારા અમે હાજા હે કે માંદા હે મરી ગયા હોય તો વિડીયો નહીં આવે સમજી લેજો. એમ મરી ગયા હોય તો વિડીયો ન આવે. અને 12:30 1 વાગે ફોન જ કોઈ ન કરતા. 4 વાગે લગન હોઈ જાય મોબાઈલ બંધ કરી. એટલે તમારો આભાર નહીં. વાવડ કાઢવા તો કોઈ ફોન જ ન કરતા. તમારે કોઈને ગાય બીમાર હોય કે કોઈની ઘોડી બીમાર હોય કે બળદ હોય અથવા તો વિદેશ જવું હોય તો જ ફોન કરજો. બાકી હું કામ વિનાનો કોઈ દી ફોન નથી કરતો. હું કોઈ દી કોઈને ઘેરી નથી જતો. હું ફોન નથી કરતો. મારા એકાદા 2 ભાઈબંધ છે ને કોઈક દી ફોન કરું. બાકી હું કોઈને ફોન જ નથી કરતો. એક અમારા લંડન નાગાભાઈ છે એને કંઈક ફોન કરું એ કંઈક કરે મને. બાકી તો આપણે ભાઈબંધુ જાજા નથી. કારણ કે આપણે ભાઈબંધુ એવા રાખીએ કરણ જેવા. એને કરણ જેવા રખાય. એટલે કોઈ દી પાસા જ ન પડે. કુરુક્ષેત્રના મેદાનમાં ઉતર્યા હોય ને સાંભળો ખબર છે કે આપણા ભાઈઓ છે, ભગવાન છે ને મોત છે પણ તોય પાસો ન હટે. એને ભાઈબંધ કહેવાય. આ તો અમુક તો એવા ખદડીના હોય કે 1,085 હાટું કે 2,000 50,000 એને હવા થાટું થઈને ભાઈબંધનું જ ખરાબ કરે તમારા ભેરા દે. પછી અમુક બીનું દીકરીઓ ભાગે એને એની જ્યારે મજબૂર થાય ત્યારે એને મજબૂર કરીને અમુક મૂકી દે હલકી નાવ. તો હલકી નાવ ભાગો નહીં તો ભાગવાની હુંજ હોય તો ભાગવાની હુંજ હોય તો કૃષ્ણ ભગવાન કેમ ભાગ્યો હતો? એમ ભગાય. એને કૃષ્ણ ભગવાન ભાગ્યો હતો ને કેમ ભાગ્યો હતો ખબર? રૂખમણીને ઉપાડીને ભાગ્યો હતો. પરવાર નથી આવી લગ્ન કરવાની. માધુપુર આવીને કર્યા હતા. એને માધુપુર આવીને કર્યા હતા કૃષ્ણ ભગવાનને લગ્ન. એવારના કે વાં પરવાર નથી આવી. ન કદી તો ભગવાન હતો અને રાજાએ હતો. અને રૂખમ રાજાને પૂગી જાય એમ હતો રૂખમણીના બાપને. પણ એ કે ના આપણાથી ન પૂગાય. ને પછી એકવાર
કારણ કે એની દીકરી ઉપાડી હતી. કોઈની દીકરી ઉપાડી હોય તો એના 100 માણા મૂકીને આવી હોય ને પછી એને હેરાન કરે અમુક હલકીના, કોઈ દવા પીને મરી જાય અને કોઈ પછી કે હવે મારા પૈસા નથી ને આ જાય ને વાં જાય ને એમ કરીને મજબૂર કરીને મૂકી દે. એટલે હું તો કહું કે બેનું દીકરીઓને કે ભાગતી જ નહીં. હવે ભિખારીઓને ખદડીના ઉભેરા એને ખદડીને આવી એને 100 હગા મૂકીને આવ્યા હોય ને આ એનું એક હગું ન મૂકે કે તો મારા મા બાપ પાસે જવું, ઘરે ભાગી જવું. તો એ દીકરી એના એટલા મૂકીને આવી હોય તો એને કંઈ તકલીફ ન પડી હોય. હું તો કોઈ ભાગતી જ નહીં, હિન્દુ હોય યા મુસલમાન હોય. અને ભાગો તો એવા ભેર્યું ભાગજો કે કૃષ્ણ જ એવા ભેર્યું કે એ પાછો એના બાપના ગામમાં ન જાય. કારણ કે કૃષ્ણ ભગવાન હતો ને એકવાર એ જઈને તે હસ્તિનાપુર જતો. હસ્તિનાપુર એટલે દિલ્હી જતો એટલે એકવાર મોડું થતું હતું એટલે સારથી હતો ને રથ હાંકતો તો એણે કીધું રૂકમણીના બાપનું રાજ આવ્યું ને આડું એટલે કાજી કે ભગવાન આમ જવા દઈએ તો કૃષ્ણ ભગવાનને કીધું કે આપણે આમ આડેધડ વયા જાય કે હેલું પડે વહેલા પૂગી જાય. તો કૃષ્ણ ભગવાન કે નહીં ફરી ના લી કે તો કે કેમ? તો કે ના આપણે રૂકમણીને ઉપાડી આવ્યા કે મારાથી. તો સારથીએ કીધું કે ભગવાન આપણે ક્યાં પૂગી હગે અમે? તો કે ના એ પૂગી ન હગે તો આપણે એની દીકરી લઈ આવ્યા. એનું માન ને ઇજ્જત કે આપણે રાખવી પડે. એના હામુય ન જવાય ને એના રાજમાંથી ન નીકળાય મારાથી કે હું એની દીકરી ઉપાડી આવ્યો. આપણાથી એના રાજમાંય ન જવાય. રૂકમણીએ કાગર મોકલી કે હું ઉપાડી આવ્યો, મારે તો ઉપાડવી જ પડે એ હતી અને એને બધાને હું મારી નાખું એમ છે, પણ એના રાજમાંથી મારાથી ન નીકળાય. એને પ્રેમ કહેવાય ને એને ઉપાડી કહેવાય. આ તો ખદડીના સરાક તાણ પડે ત્યાં સોદીના દવા પી જાય ને ક્યાં મરી જાય ને ક્યાં તો કે અમારે ગામ ભાગી જવું ને વાં ભાગી જવું. પછી તેને પેટમાં બાળક હોય પેટમાં અથવા તો 1-2 છોકરા એટલે મજબૂર થઈ ગયું હોય. આવે તો એ જ જાય તમારે ફેરી ક્યાં જાય. અને આવા આપણે ઘણા કિસ્સા આપણે ઘણી એવી બિન દીકરીઓની સહાય કરી. એકવાર એક છોકરી હતી રાજકોટ અમારી જ્ઞાતિની જતી અને પ્રજાપતિ ફેરી ભાગી. આ સત્ય ઘટના એને કે આ સત્ય ઘટના ભાગી. મને ખબર પડ્યા એટલે મેં પછી આપણે તો ખબર મોડા પીડ્યા. ભાગી તો એ તો ગઈ હતી. એકાદું છોકરું હતું ને ઓલો મૂકીને ભાગ્યો. એને ઓલો મૂકીને ભાગ્યો. પછી મને ખબર પડી કે અમારે અહીં પોરબંદર એક આપણા જામનગર એક આપણા હગા રહ્યા ને કે રમભાઈ આ રીતે હે છોકરી પોરબંદરની હે ને પ્રજાપતિ હતો એ મૂકીને ભાગ્યો અને હવે એને એક દીકરી છે એ કે અને એ જાય ક્યાંય કે યાર એને કંઈક મદદ કરો. એટલે મેં કીધું ભાઈ નંબર હોય લાવો આપણે થાય કરીએ. આપણે એ છોકરીને ફોન કર્યો. અમારે બાજુની ગામડાની જ હતી બખલાની. છોટાણાથી પોરબંદર રહેતા એના મા બાપને પછી. એટલે મેં કીધું ભાઈ આપણે નંબર હોય લાવો આપણે થાય આપણે એને મદદ કરીશું છોકરીની કે એક દીકરી છે અને એને કોઈ કાંઈ છે નહીં, ખાવા પીવા કાંઈ નથી કે ક્યાંક નોકરી કરે. મેં કીધું સારું. એ નંબર દીધા ને પછી એને ફોન કર્યો તો એને કીધું કે એ તો દવા પી ગયો કે બોલો બોલો દવા પીને મરી ગયો અને એક દીકરી ના જાય ક્યાં પછી. પછી મેં કીધું હવે તું શું કરે હતા કે હું અહીંયા બાજુમાં હંજવારી પોતા કરવા જાઉં. તો હવે મેં કીધું હવે મા બાપ હતા કે ત્યાં તો જવાય એમ નથી, ત્યાં હું મોં લઈને જાઉં ને હારામાં તો કોઈ છે નહીં કે અને આ દવા પીને મરી ગયો. પછી આપણે કીધું એને કે તું ક્યાંક લગ્ન કરી લે અને વહી જા. આપણે એને સમજાવી દીધી. પહેલાં તો ન સમજી નહીં ને પછી એકવાર આપણે પછી તો બહુ કાંઈ ન કરીએ ને કંઈ ઝીણું મોટું જોતું હતું આપણે 1-2 વાર અનાજ કરિયાણું લઈ દીધું. પછી આપણે કંઈ ફોન ન કરતા ને. પછી એકવાર હું જામનગરમાં રહેવા આવી. પછી એને જામનગરમાં આપણે ખબર નથી ત્યાં તળાવની પાર છે ત્યાં આ ક્રોપિયો પીડ્યો હતો હું ત્યાં બેઠો હતો તે ઓળખી ગઈ ક્રોપિયાને ત્યાં આવી. મને શું કરો રમભાઈ? મેં કીધું કાંઈ નહીં, હું તો અહીંયા તળાવ ઉપર બેઠો કામ હતું ત્યાં આવ્યો. મેં કીધું હજી અહીં પીતું નથી ના ત્યાં જમવા આવ્યો. હોટલ હતી ત્યાં એક નેપાળીની હોટલ હતી, જમવાનું બહુ બનાવતા. મેં કીધું અહીંયા બેઠો તો એ તો દારૂ પીધેલ છોકરી દારૂ પીને ફૂલ. મેં કીધું ઓલે શું કરે તું આ? મને બસ કે જુગાર ને દારૂનો આપણો ધંધો બોલો એ લાવારીસ થઈ ગઈ. એટલે ધ્યાન રાખજો ભાગો એ પણ ખદડીના ભેરું ભગાય નહીં. ભગાય તો કારિયા ઠાકોર જેવા ભેરું ભગાય કે જિંદગીભર મૂકે જ નહીં પછી જે થાય. એટલે આપણે બધીને એ રિક્વેસ્ટ કરીએ ને કોઈને જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે 98 252 053 89. રામભાઈ સિસોદિયા નામ હે. એટલે આવા ખદડીના ભેરું ભગાય નહીં હું તો એમ કહું. તો આવું હે ભાઈ વારના જોઈ લે હાવ જ ઊભા છે. એક આ બાજુ ઊભો એક આ બાજુ ઊભો. અને કોઈને જવું હોય તો આપણે ફોન કરજો. આપણે કંઈ પૈસાને કંઈ નથી. આપણે જો એમાં 27 જણા થઈ ગયા. 27 હવે 3 જણા થઈ જાય એટલે થઈ જાય કેટલા 30 જણા થઈ જાય તો રૂપિયા આપણે 1 મહિનાના 15 લાખ આવીએ 50,000 લેખે.
તો એમાં આપણે કંઈ વાંધો નથી, કારણ કે તમને ભગવાન દઈ જ દે. આને ખવડાવો ને તો ધર્માદો કરો તો દે ભગવાન, બાકી ભગવાન ગેલ સુધી જ ને દે, બધાને જોઈએ તો બેઠા બેઠા. કારણ કે આપણે ઘણા એમ ભગવાન દે અને એટલી મોહ એમ થાય ઘણાઈને જોઈએ પણ એમ ન દે. તમારી હેસિયત હોય ને તો જ ભગવાન દે. તમે કોકનું સારું કરતા હોય ને, કોઈ જેનો આધાર ન હોય એનો તમે આધાર થાવ ને કામ કરો ને એટલે ભગવાન બહુ કામ કરે. ગમે એ તમારું ધાર્યું હોય એ કરી દે. બાકી તો તમારે ગરજ હોય ને તમે સાંભાનું કામ કરો અને ફાયદો જોઈને સાંભાનો ફાયદો ઉઠાવો તો ભગવાન ન કરે. ભગવાન ગેલ સુધી ન થાય. એને કે તમને હોય કે અમે કોકને સોદું બનાવી આવીએ, એ કોઈ દી ન થાય. તો અમારો હગો ભાઈ હતો, ગાયું ફરવતી હતી ને ત્યાં લગન રાખ્યો અને પછી મૂકી ગયો. એને ગાયું ફરવી હતી ત્યાં લગન રાખ્યો ને પછી મૂકી ગયો. 2-4 મહિના થયા હતા. આના કે ત્યાં ઘણા ઊભા આપણી મારે આ ગીર ગાયું 2 હે મોટી તનક વાસળીઓ જો આમાં ઊભા ને આ રોગા જ ખાય ને કંઈ કામ નથી. એક જો અહીં ઊભો 3 આ કોરા હે, એકાદા 2 હજી ઓલા વાડાઓમાં હે, એક આ છે. એટલે ભાઈ ભગવાન તમને તો જ દે, બાકી ન દે. ના કોઈને જોતો હોય ને તો ભાઈ કહેજો, આપણે ગૌશાળામાં ક્યાંય જોતો હોય ને તો દેવાનો હોય. અને બહુ ભારી આની માં હતી. એને આની માં છે ને એક ટાઈમનું 12.5 લીટર દૂધ કરતી. એને કે 11-12 લીટર સુધી દૂધ કરતી ને. તમારે કોઈને એનો ફોટો જોતો હોય ને તો મોકલી. નામ હે તોખાર ને આણો બાપી તોખાર હતો. કાબરો ને કાન બહુ મોટા છે. એટલે આપણે કંઈ પૈસા હતું ને કોકને જોતો હોય તો ગાયુંના ગૌશાળામાં આપવું. આપણે ગામની ગૌશાળા હોય ને સુખી થાય એવા લઈ જજો, નકર ન લઈ જતા ભાઈ. આવું હા ભાઈ, હવે કોકને જવું હોય તો કહેજો. જય માતાજી.